આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। વેલકમ બેક અમારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સવાર થઈ ગઈ છે, તો ફૂલ પણ ખીલી ઉઠ્યા છે, સૂર્યદેવ પણ ખીલી ઉઠ્યા છે। તો આપણે ત્યારે નાસ્તા પાણી અને બા પાસે તમને લઈ જઈ, બા પાસેથી આપણે ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળી। તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા। બધા દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ। વિઘ્ન હરતા તમારા બધાના વિઘ્ન હરતા। હાલો ફૂલ લઈ આવ્યા છીએ, દીવાબત્તી કરીએ, ભગવાનને બધા નવરાવ્યા ધોવરાવ્યા, જળ ચડાવ્યું સૂર્યદેવને, હવે નિરાંતે ફૂલ ધોઈ હવે દીવાબત્તી કરો। હા, સરસ મજાના ફૂલ ખીલાસ કરો, લાડ છે ફૂલ તો બા ચાલો દીવાબત્તી કરી આપણે કિચન તરફ જઈ। કિચનમાં રસોઈની તૈયારી થયેલી છે કા મામી? નાસ્તા પાણી તૈયારી થાય છે। ગુડ મોર્નિંગ મામી। હા, ગુડ મોર્નિંગ। લોટ બાંધી લઈ, હા, લોટ પછી બાંધી કરીએ નાસ્તાની તૈયારી। છે રોટલીનો બાંધો છે કે રોટલીનો પછી હા, ભાખરીનો પછી બાંધી। ભાખરીનો। તો ચાલો અમે નાસ્તાની તૈયારી કરી, પછી તમને આગળ આગળ બતાવી। તો ચાલો અહીંયા સવારનો નાસ્તો થઈ ગયો છે, ભાખરી ને ચા ને ચેવડો ને કાસરી ને વેફર ને એ મામા નાસ્તો કરવા બેસી ગયા કા મામા? ગુડ મોર્નિંગ મામા। ગુડ મોર્નિંગ। હું એ રાજુ નાસ્તો કરવા બેસી ગયા। આજ તો ઓફ છે કા? અડધો તો પતી ગયો। એ બાય પણ નાસ્તાની વાટે બેસી ગયા છે કા બા? તમે હાલો બધા આપણે હારે બેસી, પેલા આજની નાસ્તો કરી લે પછી આપણે બેસી। ગુડ આફ્ટરનૂન બધાને। ઘના કાકા પણ કામેથી આવી ચૂક્યા છે, એ પણ જમવા બેઠી ગયા છે। હું ઘના કાકા આજે ગામમાં હતા। આજે અમે ગયા હતા, બહાર ગયા હતા, આટો મારવા ગયા હતા। તમે જમી લેવા આવ્યા અને અમે બહાર ગયા તો જે હમણાં જ આવ્યા છીએ। અમે ખરીદી કરવા ગયા હતા, એ બતાવવાની જ ને બધાને ખરીદી કરી આવ્યા। હા, પછી અહીં સરસ કાકી બેસી ગયા છે, અંજલિ બેને જમવા બેઠી ગયા છે। મમ્મી જમવા બે ગયા કે? હા, મામી બેસી ગયા છે। મામી મસ્ત રોટલો જોડે છે હો। અહીંયા આપણી દેશમાં આવે તો એને રોટલા ભાવે, રોટલા કરીએ એની આપણે। હા, જોઈ શાક બહુ ભાવે, પાછું જો જોઈ શાક બનાવ્યું, પછી આ રમડી બનાવ્યું, પાછું અત્યારે આજે કીધું મામી કે જોઈ લઈ લઈએ, આપણે જોઈ શાક કરીએ। હા, અને બાય જમવા બે ગયા છે। હા, જમવા બે ગયા છો ને। બાને તો પણ થોડીક મજા નહોતી એવું। એમાં એમ શું, ગાયત્રી મંદિરના ભગત બહુ ઓછા ને, તું હાવ થાકી ગઈ, ભૂલી ગઈ, પછી ટીકડી ખાઈ મૂકી ને તો નિંદર જેવું આવી ગયું। હા, એ મઠે છે। હાલો મિત્રો જમવા। હા, હાલો બધા જમવા। રાચી પાણી ખોજતી નહીં હો, ક્યાં જાશો? ઊભી રહે તો, ઊભી રહે। જાવી 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 તો પાસે આવી ગઈ। પાણીનો એ હાંડો ભીલો છે તો વારે ઘડી વીખવા આવી જઈશ। આ પાણી ક્યારે લેવાનું છે? જો વીખવા ગઈ, જો 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 ગઈ રાચી। આ જો ડીશ ઉતારે છો, જો પાણી વીખે છે એ સરોજ, અને લેવાની છે જો પાણી વીખે છે, પાણી વીખવા વહી જઈશ। હા એ જો ગોળે મોઢું પાણી ત્યાં મૂક તો અમે પાછી આવશું। રાચી જો દોડી 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 જો તો બાવી જોઈ પાછી આવી। બાર દારો આપો ઓય અમારે તો જો જો માનતી નથી, પાછી વીખવા વહી। ગુડ ઇવનિંગ બધાને। આપણે ઇવનિંગ થઈ ચૂકી છે અને અહીંયા અંજલિબેન મસ્ત આજે રજા હતી એટલે ભગવાન માટે
ઊનનો વાઘો ગૂંથે છે. એટલે આમ સરખું કરતો. વાવ મસ્ત હો પણ. અને હજી અડધો બાકી છે એવું છે. અંજલી બેન મલ્ટી ટેલેન્ટેડ છે ને અમારે અહીંયા બા અંદર સુગંધ આવે છે. અંજલી તારા ફેવરેટ વસ્તુની હું ગેસ કર. ઘી 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 મામી પણ બેઠી ચૂક્યા છે. બા ઘી ઊનું કરે છે હવે. તે દી કર્યું હતું આસપાસ કર્યું. આવી જવાનું છે બધાને હવે. હા તો અમારી ઘરે આવ્યું છે આજે લગ્નનું આમંત્રણ. આ જયશ્રી માસી આપણે હનુમાનજી છે ને અહીં દેરી હા, ત્યાં હા. રહેતા પણ એટલા અમૂલક બે બેનનું નામ જયશ્રી માસી અને એના ઘરવાળાનું નામ ભરતભાઈ. પણ તમે એટલો આનંદ કરાવતા અને કોઈ દી એને કોઈ હારે માથાકૂટ ઝઘડો નથી. કેટલા 15-17 વર્ષ તો વધારે હોય તો કહેવાય. હા. અને ઈ આમંત્રણ દેવા આપણને આવ્યા છે લગ્નનું. છોકરી છે નાના છોકરા છે. મસ્ત કંકોત્રી આવી ગઈ છે આપણા ઘરે. તો મિત્રો અમારા લોકોને બધાને જવાનું છે લગ્નમાં જયશ્રી માસીની ઘરે. હા, આયર સમાજની વાડી છે. 6 હા. તારીખે જમણવાનું બધું ગોઠવ્યું છે. ઓકે તો બા એની તૈયારી કરો છો તમે. આ સફેદ સકરિયા છે ને એને છાલ ઉતારી એને એકદમ પતલા ટુકડા કરી અને પછી એને ઘી મૂકી અને આમ પોતળી નાખવાની. પોતળી અને એને પાણી વગરના એમને બફાઈ જાય. પછી એમાં ખાંડ નાખી એલચી નાખી અને એકદમ દૂધ ગરમ કરી નાખો તો સકરિયાનો શેરો મસ્ત થઈ જાય. શેરો કરવાનો છે આપણે બાફી અત્યારે. નાખવાનો. હા. એટલે બાફે એમ નહીં ઘીમાં હોતળી અને કુકરને એક સીટી મારો ને 1 થી 2 હાવ થઈ જાય પતિકા રાળ રાળ. પછી ઊનું કરેલું દૂધ નાખી દીધું એલચી નાખીને ખાંડ નાખી. તો અહીંયા ઘરના કાકા આવી ગયા કામેથી. આ શક્કરિયાનો શેરો કરવાના તમારે ખાવાનું. પૈડા હતા તો કર એટલા બધા નાખ્યા. લાવ્યા તા તે પછી તેથી આપણે શું કહેવાય બદામ શેક લાવ્યા શ્રીખંડ લાવ્યા પાછા અહીંયા જામવાળાની પેંડા તો બધું પડ્યું રહ્યું આપણે. તો શક્કરિયાનો શેરો કરે ત્યારે બતાવો. ચાલો અત્યારે બા રસોડામાં આવી ગયા છે. કેમ બા હા શું બનાવું છે? આ ખીચડી કરી આ ભીંડાનું શાક અને આ શક્કરિયા આપણે કરવાના છે ને બા. આપણે ઘી મૂકીને તળવાના છે. એ બહુ સરસ થાય હો. મને તો બહુ ભાવે ઈ. તો શક્કરિયા વઘારવા એને ઘીમાં શેકીને પછી એને ચડવા દેવાના છે. તો બા કરે એટલે તમને આગળ બતાવીએ. આ શક્કરિયા માટે જે ઘી નાખે છે કેમ બા? ઘી એમાં ઘીમાં શેકવાના ઘી છે. નાખ્યું. હા આ ઘી આજ ઊનું કર્યું ને આપણે હા ઘી બનાવ્યું ને. હા ઘી બતાવો તો. તમે ઘી. કરતા હતા કાં તેડવા ગઈ ને છોકરાને ત્યાં ઘણું ઘી છે કા બા? ઘણું ઘી થાય આખું. બાકી છેલ્લું હતું ને આમાં ગાડી હા ત્યાં હોય ને કીટું મૂકવું પડે ને બરાબર ઘી આવી ગયું છે. આવે ઘી તો એ ભાઈ ઘીમાં નાખી દીધા છે શક્કરિયા. અને ઝીણા ઝીણા સુધારતા કેટલી વાર લાગી કાબા? ના સુધાર નહીં મારે જાજી વાર ન લાગે નહીં ને ઝડપ હારી એમની થોડીક વાર લાગે ને. આ 5 ઝીણા મિનિટમાં તો ફટ 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 લકાન તમે સુધાર તમે નાખ્યા. પરભા બહુ તારી ઝડપ સુધારવાની ઈ તો ફટ કહું. ફટ 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 એટલે તમને આપી દઈ સુધારવાનું. અરે આ બટેટાની એ મારે અડધી કલાકમાં તો 5-7 કિલો હા. ખમણી નાખી ખમણી નાખો હો તમે. સાલ અમે ક્યાં કોઈ ઉતારી- દીવા ખમણી તમે જ ખમણી સાલ દેશો. ઉતારીને ખમણી નાખો હવે આને હલાવીને ઢાંકી દેવાનું હલાવીને ઢાંકી દેવાનું છે ને. પછી પાછા બતાવીએ પછી ખાંડ પાછું ને એમાં એલચી નાખી. ખાંડ ને બધું નાખવાનું બાકી રહે. અને પછી એકદમ દૂધ ગરમ કરીને જેમ જેટલું ભાણેમ નાખવું હોય ને હા, એટલું એટલું નાખે. નાખે, હા. હવે આને સેજ હલાવીને એને સીટી કરી નાખવાની છે ખબર? હા હા. તો બા અહીંયા હું એલચી નાખો છો ને બા? આ ઘીમાં આપણે કોતળી નાખ્યો પછી હા. 2 સીટી મારી તે મસ્ત ગળી ગયો અને ખાંડ નાખી ઈ પણ પીંગળી ગઈ છે અને આ એલચીનો ભૂકો છે હમ. અને હવે ચમચેથી હલાવી મિક્સ જો, કરી અને દેવાનું મિક્સ છે. કરી જો થઈ ગયો અસર શેરો થઈ ગયો. આમાં ઘી સરસ આગળ થઈ બાર ગયું. આવી જાય જો આવી ગયું હા સુગંધ આવી હો બા એલચીની મસ્ત સુગંધ મસ્ત આવે અને હવે આમાં જો દૂધ આની અંદર નાખવું તો ભલે ને હવના ભાણામાં હવ નાખે ને તોય ભલે એટલે આની અંદર નાખવા કરતા તો સૌને જેમ લઈને એમ દૂધ નાખતા જઈએ ને. એમ આ શેરો તમને એવો સરસ લાગે ને મિત્રો હમ. રામનવમીમાં શિવરાત્રીમાં એકદમ સાલ ઉતારી પાતળા પતિકા કરી અને પછી ઘીમાં સોતળી નાખવાના હમ. અને પછી એલચી નાખવાની એવું મેં ઉપરથી નાખી અને
એની ઉપર આપણે આ વઘારેલું હોય ને એની માથે તમારે ખાંડની ઢગલી કરી દેવાની. ઢગલી કરી દેવાની. હા, ફેલી નહીં નાખવાની, હા હલાવી નાખવાની નહીં તો છાસણી જેવું થયું. અને એ ખાંડ એને હાથે પીંગળી જાય અને આ શેરો ઘીમાં ઓતળાય મસ્ત મજાનો થઈ જાય. હવે તમે એટલા દૂર છો, નકર હું તમને ચાખવા આપત કે આ શેરો કેવો લાગે. સકરિયા બાફવાના નહીં. અમે બનાવ્યો છે એમ મિત્રો, તમે પણ બનાવજો ને તમે ખાઈને પછી અમને કોમેન્ટ કરજો કે કેવું તમને બહુ લાગ્યું છે. સ્વાદમાં સારું લાગે. તમે પણ બનાવજો અમે જેમ બનાવ્યો છે. હવના ભાણામાં લઈ અને દૂધ નાખશે. અંજલી જમવા બેસી ગઈ છે. કાંજલી તાર પસંદગીનું શાક બનાવ્યું છે. તો ચણાનું ચણાનું શાક બનાવ્યું છે. આ વેફર તળી છે. અહીંયા આ હોસ્ટેલમાં બધા જમવા બેસી ગયા છે. અહીંયા પ્રાચીબેનને જો આવું છે મારી પાસે. બધું ઓલું કરી નાખો. હું ઘનાભાઈ જમવા બેસી ગયા. ઘનાભાઈ એ દાદા જમવા બેસી ગયા છે. અહીંયા મામી બધાની પીરસે છે. રાજુ બેસી ગયા જમવા. મોટા હળદરનું ફિનિશ પૌમાં તો કરીને તો અહીંયા બધા જમવા બેસી ગયા છે. હું મામા તમે શું દૂધ ખાઓ કે શેરો ખાઓ છો? શક્કરિયાના દૂધ હા કેવો લાગ્યો? બસ મસ્ત બન્યો ને? મારા મામી બનાવે છે આવો કે નહીં? બનાવો છો? હા મામી બનાવે. હા એ મામા ને મામી આવ્યા હોય તે બનાવ્યો હોય કા મામી? મેં એમ જ કીધું ને એટલે પછી બેન કીધું એમ જ બનાવ્યું. હા એમ જ બનાવીએ. પેલા બાફવાનું કહેતા હતા. હા અમે એમ જ કરીએ. બે ત્રણ દી આવે. નકર અમે શિવરાતમાં અને આ રામનવમી એમ જ બનાવીએ. આ જો આને આવું છે બસ લાવો. તો ચાલો મિત્રો, અહીંયા દાબેલી ને સેન્ડવીચ ને બધું મસ્ત પપ્પા લઈ આવ્યા છે અત્યારે. અને કરણભાઈએ વેન કર્યું હતું એટલે કરણભાઈ હાટું સ્પેશિયલ લાવ્યા છે સેન્ડવીચ. કરણ તને બહુ ભાવે ને સેન્ડવીચ? તો હાલો ભાઈ, કરણભાઈ હાટું સેન્ડવીચ આવી ગઈ છે. માધવભાઈ અત્યારે ઉપર ગયા છે તો આપણે એને એક સેન્ડવીચ દેતા આવીએ. આ માધવ માટે છે ઈ ઉપર દેવા જવાની છે મારે ને. આ તમે લોકો ખાઈ લો. અને આ અમે લોકો ખાઈ લઈએ. અંજલી બેન જાગે જ છે અત્યારે. તો ચાલો મિત્રો, સેન્ડવીચ ને દાબેલી ખાવા. તો અહીં આપણે માધવભાઈ પાસે પણ આવી ચૂક્યા છે. માધવભાઈને એની સેન્ડવીચ આપી દઈએ. હાલે માધવ, તારી માટે સેન્ડવીચ. હા કીધું તું તો ખરી તમને કે ઉપર દઈ જાવ એટલે ઉપર દઈ ગયા. અમને ખબર હોય માધવભાઈ થાકી ગયો એટલે ઉપર જ હોય. આમે હુવાનો ટાઈમ થઈ ગયો. પપ્પા લઈ આવ્યા. આ પ્રાચીબેન જો 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 રાતે પ્રાચી હુઈ જા, હવે હુઈ જા. જો એને ખાવી જો એને ચખાડજો. હા દાદાની ફેમસ સેન્ડવીચ. ઈ તો રાતે જ મળે એટલે રાતે જવું પડે લેવા. એટલે અત્યારે ગયા હતા તો લેતા આવ્યા. તો ચાલો તમને બધાને પણ ગુડ નાઇટ.